મિત્રો આજે આપણે આવી ગયા છીએ રામાપીરના મંદિરે જે આવેલું છે ડેડાણ ગામમાં માં અમરધામ આશ્રમ. જોઈ શકો છો નજારો. અને આ છે અહીંથી જવાનો રસ્તો મિત્રો ડુંગરા ઉપર મંદિરો આવેલું છે એટલે રસ્તો પણ સરસ મજાનો એવો બનાવ્યો છે પાક્કો. તમારી 2 વ્હીલ 4 વ્હીલ બધું અહીંયા સુધી છે ડુંગરા સુધી પહોંચી શકે છે. આ અહીંનો નજારો છે. જય રામાપીર. જોઈ શકો છો હિસકા અને ફેમિલી સાથે આવો તો મજા આવી જાય. વાતાવરણ ખાવા મળ્યા છે. તારે ખાવા એ હિસકા તો ભાઈ તો હિસકા ખાય. અહીંયા નારિયેળી આંબા ને એવું બધું આશ્રમમાં બહુ સરસ મજાનું બધું વાવી દીધું છે. અને આ છે રામાપીરનું મંદિર. જય રામાપીર. હવે આપણે રામાપીરના દર્શન કરી આવી પહેલા. જય હો. એટલે આપણે હવે પેલા ડુંગરો ચડી લઈ સીડીએથી. મિત્રો અહીંનો નજારો જ કાંઈક અલગ છે. કારણ કે અહીંથી આશ્રમ એવું સરસ મજાનું દેખાય છે કે આમ તમે વાત પૂછો, તમે અહીંયા ખુદ આવીને તમે નિહાળો ને તો જ મજા આવશે. એવી મજા આવશે અહીંયા આશ્રમમાં. અને અહીંથી આખું ગામ દેખાશે. ડેડાણ ગામ નો નજારો બધો. આ છે આશ્રમ. તમે જોઈ શકો છો બધી બાજુ આંબા વાવી દીધા છે, નારિયેળી વાવી દીધી છે, સાથમાં હિસકા છે, લસરપટ્ટી બધી સુવિધા. ફેમિલી સાથે આવે તો જલસો પડી જાય એવું મંદિર બની નાખ્યું. અત્યારે તમે દર્શન કરવાનો લાભ મળે, સાથે તમને એન્ટરટેનમેન્ટ પણ મળે છે. જય હો રામાપીર. ફાઇનલી આપણે ડુંગરા ઉપર ચડી ગયા છીએ અને રામાપીરના મંદિરે પહોંચી ગયા છીએ. જય રામાપીર. રામાપીરનું મંદિર દેખે તો જય રામાપીર લખજો મિત્રો કોમેન્ટમાં. આ છે અમારા ડેડાણ ગામમાં આવેલું રામાપીરનું મંદિર. અત્યારે અહીંયા બહુ સારું થઈ ગયું છે અને આશ્રમ પણ બની ગયો છે. અને તમે જોઈ શકો છો અહીંથી નજારો. આમ છે અમારું ડેડાણ ગામ, જે આ ડુંગરા ઉપરથી આખું ગામ દેખાય છે. આ છે ડેડાણ ગામ. જોઈ શકો છો. યાદનું દર્શન કરવા આવતું. આજ મેં આવી ગયો. આડિયા આટો મારે આવ્યા હતા ડેડાણ. ત્યારે દર્શન કરવા અહીંયા જઈ આવી. અહીંયા પણ હિસકા છે. અને આ જે છે નીચે દેખાય છે એ આશ્રમ છે. અહીંયા હવે તો મેળો પણ થવા મળ્યો છે. હમણાં ગુરુ પૂર્ણિમાનો મેળો હતો, અહાડી બીજનો મેળો હતો, જોરદાર મેળો હતો. આયોજન બહુ મસ્ત આયોજન હતું. અત્યારનો નજારો કંઈક અલગ છે અત્યારે ગાંડી ગીરનો. કારણ કે ચોમાસું હોય એટલે બધી જગ્યાએ ઘાસ ને બધું ઉગી જાય એટલે નજારો મજા જ આવે જોવાનો. અને આપણે આ છે રામાપીરનું મંદિર. જોઈ શકો છો. 12 બીજનો ધણી હો રામો. જય રામા ધણી. મિત્રો અમે તો દર્શન કરવા આવી ગયા. હવે તમે ક્યારે આવો છો અહીંયા ડેડાણ ગામમાં રામાપીરના મંદિરે દર્શન કરવા? રામાપીરના જય રામાપીર. મિત્રો તમે બધા દર્શન થઈ ગયા રામાપીરના. જય રામાપીર. જય હો જય હો નિરાધારી. હવે 12 બીજના ધણી અમારે હેતે ને હેતલે રુદ્રએ દર્શન કરી લીધા છે. કેમ મજા આવી ગઈ ને? કેમ બાકી મિત્રો અત્યારે જે અહીંયા આશ્રમ છે બહુ સારો અને બહુ મસ્ત મજાનું વાતાવરણ, શાંતિમય વાતાવરણ. તમારે બધે થાક નીકળે છે. ફેમિલી સાથે આવો તો પણ મજા આવે એવું થઈ ગયું છે. કારણ કે અહીંયા હિસકા લસરપટ્ટી બધી સગવડ છે. નાના છોકરાને તો મોજા પડી જાય. અમારા રુદ્ર ભાઈ તો ક્યારના ઉતાવળા થયા છે મારે હિસકા ખાવા જવા. મિત્રો અહીંયા માણસો દૂર દૂરથી દર્શન કરવા આવે છે. તમે પણ ક્યારેક લાભ લેજો દર્શન કરવાનો. અહીં ડેડાણ ગામમાં આવો તો રામાપીરના મંદિરની મુલાકાત અવશ્ય કરજો. કારણ કે અત્યારે બહુ સરસ થઈ ગયું છે. તમે પણ ક્યારેક અહીંયા આવો દર્શન કરવા મિત્રો, મજા આવશે. મુલાકાત લ્યો રામાપીરના મંદિરે આવો. અને એવો મસ્ત મજાનો બગીચો બની ગયો છે, પણ આપણને ઘરે જવાનું મન જ ન થાય. એમ જ થાય કે બેઠા જ રહી. એવી મજા આવે. આ અમારા ગામ ડેડાણનો નજારો છે. જો આખું ગામ દેખાય, આખું ડેડાણ દેખાય. અહીંથી એવો નજારો છે. બધાયના ઘર ને બધાયની વાડીઓ ને એવું બધું દેખાય. મિત્રો પહેલાં આ બધું આખો ડુંગરો જેવું જ હતું, પણ આ બધું અહીંયા સમતલ કરીને મસ્ત મજાનું આશ્રમ બનાવ્યું છે. જોઈ શકો છો તમે. સુંદર મજાનું એક આશ્રમ બની ગયું છે. હવે અહીંયા ભાવિ ભક્તો દૂર દૂરથી દર્શન કરવા આવે છે રામાપીરના. ને દર્શનનો લાવો લે છે બધાય. ને તમે પણ ગમે ત્યારે ડેડાણ ગામમાં આવો ત્યારે રામાપીરના દર્શન કરવા અવશ્ય પધારજો. કારણ કે અમારા ગામની શાન ગણાય છે. એક શ્યામ બાપાનું મંદિર, શ્યામ સુંદર ભગવાનનું, અને એક છે રામાપીરનું મંદિર. 2 મંદિર બહુ ફેમસ છે.
અહીંયા હવે મેળો પણ થાય છે. જો અહીંયા થયો તો મેળો, આપણે અષાઢી બીજનો મેળો થયો હતો, ત્યાંથી બધું પડ્યું જ છે અહીંયા લોક મેળો. અને આ દેખાય તમને પવન ચક્કી અમારા ગામમાં, જોઈ શકો છો નજારો, કુદરતી બધું સૌંદર્ય. અત્યારે તો ચોમાસાની ઋતુમાં તો બધું તમને ખબર જ હોય ગાંડીગીરનો નજારો કેવો છે, બધા એને ગાંડીગીર વાળાને ખબર જ હોય. મિત્રો આ છે આશ્રમ મંદિર, વાત પૂછો મારે કે રામાપીરની પણ કૃપા થઈ હોય. રામાપીરની દયાથી અત્યારે મંદિર બહુ સારું બની ગયું છે અને માહોલ પણ, પાણી બધી સુવિધા તમે અહીંયા આવો તો ફૂલ એન્જોય કરી શકો છો. દર્શન કરી લીધા અમે, નીચે વહી આવ્યા દર્શન કરીને. પછી બહુ પાણીની તરસ લાગી તે મેં પેલા એ જ પાણી પી લે બટા પી લે. પાણી પી લીધું ને હવે હિસકા ખાવા બેઠી જા. કેવો મસ્ત અહીંયા સાયો છે, આંબા નીચે હિસકો ને આંબો નાળિયેરી ને મજા આવે હિસકા ખાવાની. અને ઓલો રુદ્ર તો તડકાનો હિસકો છે, તડકો છે અહીંયા હિસકો ખાવાય. જો અહીંયા છે સાયો રુદ્ર, અહીંયા મસ્ત મજાનો સાયો સાયો હિસકા ખાવા મજા આવે. એટલે પૂછ તમારે નથી હિસકા ખાવા? અરે બેહુ મજા આવ્યો, આ મોટો હિસકો છે, મજા આવી ગયો. મજા આવી ગઈ ને રામાપીરના મંદિરે ફરવાની કોને ન મજા આવે કા મિત્રો? ફરવા જાવ, ફરવા જેવા સ્થળ લઈએ એટલે મજા જ આવે. આપણે તો રાજુલા ત્યાં ગમે ત્યારે આવતું રહેવાનું, એમ થાય કે અહીંયા આવું છે તો આ દર્શન કરવા આવવાનું. મારે મિત્રો આખું મંદિર ડુંગરા ઉપર જ આવેલું છે, કારણ કે અહીંથી આ ડુંગરા બધું સમતલ કર્યું છે. પછી આ ડુંગરો બહુ ઊંચો છે ને અહીંથી પછી એટલું રામાપીરનું મંદિર ડુંગરા પર ઊંચું રાખ્યું છે, સીડી બીડી લગાવી દીધી છે. આ બધું આશ્રમમાં સમતલ કરી નાખ્યું છે. જોઈશું તમે ડુંગરો છે, એમાં ડુંગરા ઉપર ઠેઠ સુધી ગાડી પણ આવી શકે, તમે 2 વ્હીલ હોય 4 વ્હીલ બધું ઠેઠ સુધી ચડી જાય છે. મિત્રો તમે અહીંયા કદાચ બપોર વસાળે આવ્યા હોય કે ગમે ત્યારે આવ્યા હોય, પણ બાપુ તમને પ્રસાદ લીધા વગર ન જ આવવા દે. પ્રસાદીનો તાણ કરે જ બાપુ, કારણ કે હરિહરનો હાથ કહેવાય છે અહીંયા. જય હો રામાપીર. અને હવે આપણે બાપુ પાસે બાપુના દર્શન કરીએ. બાપુ પાસે જઈને જય હો પેલા બાપુ પાસે જતા આવીએ. ભલે હાલો નીચે મૂકી દો બીજું. મિત્રો બાપુના આશીર્વાદ લઈ લીધા છે. બાપુ હવે કહે છે કે ચા પીતા જાવ, થોડીક પ્રસાદી લ્યો. ચા પણ પી લીધી છે. હવે કાલે વિપુલ હવે અમે રામાપીરના દર્શન કરી લીધા, બધે ફરી લીધું, બાપુના દર્શન કરી લીધા છે ને હવે અમે જાય છે ઘરે. 11:30 થઈ ગયા, જમવાનો ટાઈમ થઈ ગયો. બાપુએ પણ ઘણી તાણ કરી કે જમીન જાઓ. અમે કીધું ના અમારા કાકાજી રહીને ત્યાં જમવાનું છે. તો હવે બધાને ટાટા, જય માતાજી. નહીં બધાને ટાટા, બધાને જય માતાજી, જય શ્રી કૃષ્ણ, ટાટા, બાય બાય. હવે મળશું પાછા આવતા બ્લોગ